તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સુરતની મુલાકાતે છે। ત્યાં તેઓ 3 જેટલા કાર્યક્રમોમાં આજે હાજરી આપવાના છે। તેઓ પૂર્ણાગામ ખાતે રાજ્યના પ્રથમ એલિવેટેડ માર્કેટ યાર્ડનું લોકાર્પણ કર્યું। 200 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ માર્કેટ યાર્ડમાં 105 દુકાનો, ગુડ્સ, પેસેન્જર લિફ્ટ, પાર્કિંગ અને અદ્યતન સુવિધાઓ પણ છે। બાયોગેસનો પ્લાન્ટ એ ક્યાંય પણ હોય ભારત આખાની અંદર આ પ્રકારનો મોટો તે આપણા બનાસ ડેરીમાં છે ને એનું જોવા માટે ભૂપેન્દ્રભાઈ આવ્યા હતા, એનું જોવા માટે અમિતભાઈ ગયા હતા। હું સંદીપભાઈને વિનંતી કરું છું, જે યાર્ડ સદ્ધર છે, જે સહકારી સંસ્થાઓ સદ્ધર છે, નાના મોટા બાયોગેસ પ્લાન્ટ થકી નરેન્દ્રભાઈનું જે સપનું છે પ્રાકૃતિક ખેતી, એ ખાતર એ આપણા ખેડૂતોને મળે, પ્રાકૃતિક મળે, પ્રાકૃતિક ઉત્પાદન કરી શકે એટલી મોટી ઓપોર્ચ્યુનિટી પડી છે। ત્યારે સૌ સહકારના લોકોને વિનંતી કરું છું, આપણા જિલ્લાના, આપણા તાલુકામાં આ પ્રકારના સહકારથી સમૃદ્ધિની વાત લઈને આ પ્રકારનું જો આપણે કરી શકીશું તો નરેન્દ્રભાઈએ જે જોયું છે એ રિવ્યુલેશન આવતા વાર નહીં લાગે અને મારો ખેડૂત એ વધારે સમૃદ્ધ થઈને બજારમાં સારો માલ વેચી શકશે। હું વિનંતી કરું છું કે એકવાર આપણા શંકરભાઈનું સહકારિતાનું આ એક મોડલ એ ડેરીમાં આ ટીમ જોવા જાય, દક્ષિણની સહકારિતાના આગેવાનો જોવા જાય અને એમાંથી કંઈક લઈને ખેડૂતોને આ રાજ્યની અંદર વધારે સમૃદ્ધિના એક ડગલા ઉપર આગળ માંડવા માટે હું આપ સૌને વિનંતી કરું છું। આભાર, અભિનંદન, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત। આભાર સર આપના પ્રેરક માર્ગદર્શન માટે। અને હવે અવસર છે એક એવી શખ્સિયતને આવકારવાનો, પહોંચવાનો અને સન્માનિત કરવાનો કે જેમને 7 વર્ષ ડિરેક્ટર પદે, 5 વર્ષ સુધી વાઇસ ચેરમેન અને 25 વર્ષ સુધી એટલે કે 37 વર્ષ સુધી આ સંસ્થાને વટવૃક્ષ બનાવવામાં જેમનું ખૂબ મોટું યોગદાન છે, આજે એમને સન્માનિત કરવાનો અવસર છે। હું માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપને વિનંતી કરીશ કે આજના અવસરે આદરણીય શ્રી રમણ કાકાને આપણે સન્માનિત કરીએ। આવો રમણ કાકા માટે ખૂબ ખૂબ તાળીઓ થઈ જાય કે જેમને 37 વર્ષ સુધી આ સંસ્થાના માં સેવા કરી છે, એમના આશીર્વાદ, એમનું માર્ગદર્શન મળ્યું છે અને આજે રૂડા અવસરે ચેરમેન સાહેબ, વાઇસ ચેરમેન સાહેબ અને તમામ એમની કમિટીનો જે સુંદર મજાનો નિર્ણય છે કે આજે આપણા સહકારી ક્ષેત્રમાં ખાસ કરીને માર્કેટ યાર્ડને જે વટવૃક્ષ બનાવી છે, મિત્રો ખૂબ તાળીઓ થઈ જાય। બધા મિત્રોને વિનંતી છે આજના રૂડા અવસરે પહોંચવા માટે। અને હવે આપ સૌ ઉત્સુક છો સાહેબ શ્રીને સાંભળવા માટે, જેમના નેતૃત્વમાં ગુજરાતના વિકાસની વણઝાર અવિરત રીતે આગળ ધપી છે, એવા ગુજરાત એવા મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને વિનંતી છે અવસરે પ્રાસંગિક ઉદબોધન માટે। ટેકનોલોજીનો ઉપયોગ અને ટેકનોલોજીના ઉપયોગથી સરળતા કેટલી વધી શકે, અહીંયા બેઠા બેઠા હવે તમે આરામથી લોકાર્પણ કરી શકો અને ખાતમુહૂર્ત કરી શકો। એલિવેટેડ, સૌથી પહેલું એલિવેટેડ આ યાર્ડ બન્યું છે, સૌથી પહેલું। સુંદર વ્યવસ્થા કે ભાઈ એની અંદર પહેલેથી મગજમાં કે ગમે તેટલી મોટી ટ્રક આવે અને એ ટ્રક જ્યાંથી એન્ટર થાય અને એની જે નીકળવાની વ્યવસ્થા, નહીતર પ્રોબ્લેમ પાછો ફરી એનો એ થાય કે ભાઈ એલિવેટેડ તો બનાવી દીધું પણ પાછી ટ્રક પાછી કેવી રીતે લઈ જવી, બંનેની વ્યવસ્થા સાથે વિચારીને આ ખૂબ સુંદર યાર્ડ બન્યું છે।
એનો લાભ સૌથી વધુ ને વધુ ખેડૂતો લઈ શકે એવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજના આ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, શ્રી જીતુભાઈ વાઘાણી, શ્રી નરેશભાઈ પટેલ, સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ભાવિનીબેન પટેલ, સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ, શ્રી પ્રભુભાઈ વસાવા, મારા સાથી ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈ, શ્રી પ્રવીણભાઈ ઘોઘારી, શ્રી મનુભાઈ પટેલ, શ્રી અરવિંદભાઈ રાણા, શ્રી કાંતિભાઈ બલ્લર, કિશોરભાઈ કાનાણી, વિનોદભાઈ મોરડિયા, શ્રી ઈશ્વરભાઈ પરમાર, શ્રી ગણપતભાઈ વસાવા, શ્રી મોહનભાઈ ધોળિયા, જિલ્લા સહકારી સંઘના પ્રમુખ શ્રી ભીખુભાઈ પટેલ, પૂર્વ મંત્રી અને સાંસદ દર્શનાબેન જરદોસ, એપીએમસી સુરતના પૂર્વ ચેરમેન શ્રી રમણભાઈ પટેલ, સુરત જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ભરતભાઈ રાઠોડ, શહેરના પ્રમુખ શ્રી પરેશભાઈ પટેલ, સુરત એપીએમસીના સૌ ડિરેક્ટરશ્રીઓ, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેકનોલોજીના મહત્તમ ઉપયોગથી ખેડૂતોને વધુ ને વધુ કલ્યાણ કેવી રીતે થઈ શકે તે દિશામાં હર હંમેશ પ્રયત્નશીલ રહ્યા છે. સૌ પ્રથમવાર કૃષિ મંત્રાલયનું નામ કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય કરવામાં આવ્યું છે. કૃષિ મંત્રાલયનું માત્ર નામ નથી બદલ્યું, પણ કિસાનના હિતમાં કલ્યાણ યોજનાઓ અને પ્રકલ્પો વડાપ્રધાન શ્રીએ શરૂ કરાવીને કિસાન હિતકારી સરકારની પ્રતીતિ પણ કરાવી છે. પીએમ કિસાન સન્માન નિધિ, પીએમ કિસાન મનધન યોજના, પર ડ્રોપ મોર ક્રોપ, નેશન બાંબુ મિશન, નમો ડ્રોન દીદી જેવા લગભગ 28 જેટલા જુદા જુદા અભિયાનો અને યોજનાઓથી ખેડૂત અને ખેતીના વિકાસ માટે આ યોજનાઓ શરૂ કરાવવામાં આવી છે. ખેડૂત અને ખેતીને સમૃદ્ધ કરવા તેમણે સહકાર ક્ષેત્રને પણ જોડ્યું છે. સહકારથી સમૃદ્ધિના મંત્ર સાથે તેમણે દેશમાં અલાયદું સહકાર મંત્રાલય પણ શરૂ કરાવ્યું છે. સહકાર ક્ષેત્ર પણ અનેક સુધારાઓથી દેશમાં ખેડૂતો અને પશુપાલકોની આવક અને ઇઝ ઓફ લિવિંગ વધારવાના સંકલ્પ સાથે કામ કરી રહ્યા છે. આજનો આ કાર્યક્રમ પણ ખેડૂતોને વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધા સહકારી ક્ષેત્ર દ્વારા પૂરી પાડતો અવસર છે. આજે રાજ્યનું પ્રથમ એલિવેટેડ એપીએમસી માર્કેટ સુરત વિસ્તારના ખેડૂતોને મળી રહ્યું છે, તે માટે સમગ્ર એપીએમસી ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. 1951માં માત્ર 15,000ની આવક સાથે શરૂ થયેલું એપીએમસી સુરતે ખેડૂતોની સેવામાં સતત પ્રગતિ કરી છે. મને જણાવવામાં આવ્યું છે કે હાલમાં આ માર્કેટ યાર્ડમાં વહીવટ સંપૂર્ણ કોમ્પ્યુટરાઇઝ અને પારદર્શક કરીને તમામ ખેડૂતોને તરત આરટીજીએસ મારફતે ઓનલાઈન ચૂકવણું થાય છે. તેના પરિણામે એપીએમસીમાં મહારાષ્ટ્ર, હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાનના ખેડૂતો અહીંયા આવી અને શાકભાજી લાવી રહ્યા છે.